ડભોઈ લોકસભાની ચૂંટણી પૂર્વે દારૂની હેરાફેરી રોકવા ડભોઈ પોલીસ સતર્ક બની છે। ત્યારે ડભોઈ પીઆઈ એસ.જે. વાઘેલાની પાક્કી બાતમી મળી હતી કે એક મહેન્દ્રા ટીયુવી કાર વડોદરા તરફ જવાની છે। જે આધારે ડભોઈ બોડેલી રોડ ઉપર પંસોલી નજીક વોચ રાખી બાતમીના આધારની કાર આવતા તેને રોકી તપાસ કરતા કારમાંથી 96 વિદેશી દારૂની બોટલ કિંમત ₹42,720 મળી આવી હતી। પોલીસે 3 ઇસમની ધરપકડ કરી કુલ ₹4,52,720નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈ તાલુકા પંથકમાંથી ચૂંટણીમાં દારૂની હેરાફેરી કરતા ઈસમો સામે પોલીસે લાલ આંખ કરી છે। ડભોઈ પીઆઈ એસ.જે. વાઘેલાને પાક્કી બાતમી મળી હતી કે બોડેલી તરફથી એક મહેન્દ્રા કારમાં વિદેશી દારૂ ભરી વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો છે। તે આધારે પોલીસે પણસોલી નજીક વોચ રાખી બાતમીવાળી ગાડી આવતા તેને રોકી તપાસ કરતા ગાડીના બોનેટમાં વિદેશી દારૂ સંતાડી રાખી વડોદરા તરફ લઈ જવાતો હતો। પોલીસને સ્થળ ઉપરથી ₹42,720નો દારૂનો જથ્થો સાથે આકાશ ઉર્ફે બિટ્ટુ ઇન્દ્રવદન દેસાઈ, સંજય ઉર્ફે ભૈયો સૈયદ ઠાકોર અને સચિન દિનેશ ચૌહાણ નાઓની ધરપકડ કરી વધુ એક ઇસમ જેનું નામ ગોગલ દેસાઈ રાઠવા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી ₹4,52,720નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।